અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। શિહોર નજીક ફાયરિંગ બટમાંથી છૂટેલી ગોળીએ 18 વર્ષની દીકરીને ઈજા પહોંચાડી હોવાના બનાવને લઈને પરિવારજનોમાં રોષ ફેલાયો છે। સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોર નજીક ફાયરિંગ બટ આવેલું છે। અહીં આજે ફાયરિંગ બટમાંથી છૂટેલી ગોળીએ 18 વર્ષની દીકરીને ઈજા પહોંચાડી હતી। ફાયરિંગ બટ છે જે શિહોરમાં આવેલ હોય ત્યાંથી ગોળી સાગવાડી સુધી પહોંચી હતી। ફાયરિંગ બટ પાસે ગામ અને વાડી વિસ્તાર આવેલ હોય લોકોના ટોળા એકઠા થયા હતા અને ભયનો માહોલ ફેલાયો છે। જોકે અહીંના આગેવાને જણાવ્યું હતું કે આ બાબતે અગાઉ પણ સ્થાનિક પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય નિર્ણય લેવા અને યોગ્ય કાર્યવાહી કરવા પણ અપીલ કરવામાં આવી હતી। ઓકે, મારું નામ નીતિનભાઈ બચુભાઈ સરવૈયા, ગામ છાગવડી। આજ રોજ તારીખ 6/12/2023 ના રોજ બુધવારના લગભગ 11:15ની આસપાસ બાજુમાં 300 મીટરની રેન્જમાં ફાયરિંગ બર્ડ આવેલું છે। ત્યાંથી વારંવાર આવી રીતના અમારે ગોળીઓ કે વાડીઓની અંદર આવે છે। આજે નવો એક બનાવ બન્યો છે કે ગામની અંદર, અમારા જ ગામની અંદર એક 18 વર્ષની બેબીને કપાળના ભાગે ઘસાય અને જમીનમાં કૂદી ગયેલ છે। તો આમને 2 થી 3 વાર અમે રજૂઆત કરી છે। તો પોલીસ કર્મી અથવા જે એમના લાગતા ઓળખતા જે કાંઈ અધિકારીઓ હોય એને વહેલી તકે આમનો કાંઈ નિર્ણય આવે એવું અમારી રજૂઆત છે અને અમારી અરજી છે કે અમારે ગામ લોકોને સુરક્ષા મળે અને જે કાંઈ અધિકારી હોય એ આમાં ધ્યાન આપે। આની પહેલાંમાં અમે જ્યારે રજૂઆત કરી ત્યારે પોલીસ કર્મીઓ અધિકારીઓએ અમને એવી બાંહેધરી આપેલી કે ભાઈ અમે કંઈક દિવાલ આડી કરી અને પછી ફાયરિંગ ચાલુ કરાવશું, પરંતુ આજ સુધીમાં આવું કોઈ કરવામાં આવ્યું નથી દિવાલ કે। તો આ ત્રીજો ચોથો બનાવ આવી રીતે બન્યો છે। તો પહેલાં દિવાલ કરે અથવા એનો કાંઈ નિર્ણય લઈ અને પછી ફાયરિંગ ચાલુ કરે એવી અમારી રજૂઆત છે।